કચ્છ ભુજ સરહદી રેન્જ આઈજીની બાતમી આધારે ભુજ સાયબર સેલની ટીમે દુબઈથી પાટણ આવેલા ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડનાર મહાદેવ બુકના ભાગીદાર ભરત ચૌધરીને ઝડપી લઈ તેની પાસેથી ₹15,30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પૂછપરછ અને યુવકના મોબાઈલની તપાસ કરતા 1 વર્ષમાં 52 અબજથી વધુના હિસાબો થયાનું મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી પાટણ B ડિવિઝન પોલીસ મથકે અન્ય 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વર્તમાન સમયમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ફૂલ્યું ફાલ્યું છે. ત્યારે આ નેટવર્ક દુબઈથી સંચાલન થતું હોવાનો પર્દાફાશ થયો છે. કચ્છ ભુજ રેન્જના આઈજી ચિરાગ કોરડિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે દુબઈ ખાતેથી મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડનાર મહાદેવ બુકનો ભાગીદાર ભરત મુમજી ચૌધરી પાટણ ખાતેની યસ સોસાયટીમાં તેના રહેણાંક મકાનમાં આવ્યો છે અને તે પોતાની MG કંપનીની હેક્ટર કાર GJ01WL 3588 વાળી ગાડીમાં બેસીને બહાર જવાનો છે. ત્યારે સાયબર સેલ ભુજની ટીમે પાટણમાં ધામાન નાખ્યા હતા અને આરોપીના રહેણાંક વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન ભરત ચૌધરી પોતાની ગાડીમાં બેસી બહાર જઈ રહ્યો હતો. તે જ દરમિયાન પોલીસે તેને દબોચી લીધો હતો અને પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે તેની પાસેથી ગાડી તેમજ મોબાઈલ મળી ₹15,30,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેના મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલમાંથી ક્રિકેટ સટ્ટાની અલગ અલગ 23 આઈડીઓ મળી આવી હતી. સટોડિયાના મોબાઈલમાંથી મળેલી હકીકતોથી ભુજ સાયબર સેલ ચોંકી ઉઠી હતી. દુબઈ ખાતે રહેતા સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના 1 વર્ષના વાર્ષિક ટર્નઓવરના હિસાબ 52 અબજથી પણ વધુનો જોવા મળ્યો હતો. ભરત ચૌધરી અન્ય ભાગીદારોના નામ પણ જણાવતા પોલીસે ભરત ચૌધરીની ધરપકડ કરી દુબઈ ખાતે રહેતા તેના ભાગીદાર સૌરભ ચંદ્રાકર, અતુલ અગ્રવાલ, દિલીપ પ્રજાપતિ, સિંઘ રવિકુમાર, રોનક પ્રજાપતિ સામે B ડિવિઝન પોલીસે મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભરત ચૌધરીને પાટણ એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 1 ऑगस्ट સુધીના રિમાન્ડ એટલે કે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. कल बॉर्डर रेंज साइबर क्राइम PI को एक इन्फॉर्मेशन मिली थी. उस इन्फॉर्मेशन में ये बताया गया था कि भरत मुमजी चौधरी जो पाटण का रहवासी है वो दुबई से पाटण आया है वापस और वो महादेव बैटिंग एप्लीकेशन सौरभ चंद्राकर जो चला रहा है दुबई में बैठे बैठे उसके साथ जुड़ा हुआ है और अलग अलग बैटिंग एप्लीकेशन के साथ भी उसका कनेक्शन है. उस हकीकत के आधार पे रेड की गई और भरत मुमजी चौधरी को अरेस्ट किया गया. भरत मुमजी चौधरी के मोबाइल से हमें इन्फॉर्मेशन मिली कि अंदाजित 5200 करोड़ रुपए का ट्रांजैक्शन किया गया है और उसमें अलग अलग आरोपी शामिल है. एक आरोपी की धरपकड़ की है और बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है.